हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી, બધાને જ ભાવી જાય એવી સરગવાની સિંગોનું શાક। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળતી રહે। જો આ ટ્રીક અને આ જ રીતે જો તમે બનાવશો સરગવાની સિંગો, તો ખૂબ જ ટેસ્ટ એવી બનીને રેડી થશે। તો 2 મોટી મેં સરગવાની સિંગો લઈ લીધી છે। તો આ રીતે આપણે તેને છોલી લઈશું અને 2 ભાગ આ રીતે કટ કરી લઈશું। જો એકદમ આ રીતે તમે રેસીપી બનાવશો, સરગવાની સિંગોનું શાક બનાવશો, તો બધાને જ મજા પડી જશે। તો તમે આ રેસીપીને સરગવાની સિંગની કઢી પણ કહી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો મેં એ બધી જ સરગવાની સિંગોને 2 ભાગ કરી અને એકદમ સરસ રીતે ધોઈ લીધી છે। તો હવે આપણે ગેસ ઉપર તપેલી ગરમ કરવા મૂકીશું। તેમાં તેલ, જીરું એડ કરી અને મીઠા લીમડાના પાન એડ કરીશું, સરગવાની સિંગો એડ કરીશું અને બધા જ મસાલાને એડ કરીશું। તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સાદો મસાલો, મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડું એવું પાણી એડ કરીશું। તો મેં અડધો કપ પાણી એડ કર્યું છે। તો હવે આપણે કઢી બનાવવાના છીએ। તો આપણે એક મોટા વાટકામાં અડધી વાટકી ચણાનો લોટ આ રીતે ચારીને લઈ લઈશું। થોડી એવી છાશ એડ કરીશું તેમાં અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ચણાના લોટના બિલકુલ પણ ગાંઠા ના રહે, એટલે આપણે તેમાં થોડીક જ છાશ એડ કરવાની છે। તો આ રીતે થોડી છાશ એડ કરી એકદમ સ્લરીને સ્મૂથી બનાવી દીધી છે। તો એમાં બધી છાશ એડ કરી દઈશું। તો ખાટી છાશ મારે 1 કપ ભરીને મારે વપરાય છે। તો આપણે તેમાં હવે આપણે લીલા ધાણાને કટ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે બીજી સાઈડ જોઈ લઈએ કે આપણું શાક એકદમ સરસ રીતે બની ગયું છે। પાણી બિલકુલ પણ હવે રહ્યું નથી, થોડું એવું છે। તો હવે આપણે તેમાં છાશ એડ કરી દઈશું। તો બધી જ છાશ એડ કરી દઈશું અને તે જ વાટકામાં આપણે થોડું એવું પાણી એડ કરીશું અને આપણે કઢીમાં એડ કરીશું। તો ખૂબ જ ટેસ્ટી એવી કઢી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ। તો જરૂરથી ટ્રાય કરજો। આ રીતે થોડા કૂક થાય એટલે હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરગવાની સિંગોનું શાક આપણું બનીને રેડી થયું છે। તમે ટિફિનમાં પણ આપી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે રોટલી સાથે સર્વ કરો, ખીચડી સાથે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી આ સરગવાની સિંગોનું શાક બનીને રેડી થઈ છે। આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને જરૂરથી જણાવજો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ। તો આવતા વિડીયોમાં મળે આવી જ એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી મજેદાર રેસીપી સાથે। તો બધાને આવજો, બાય બાય, ટેક કેર।